વંદે માતરમ. ધોરણ 10માં આપણે કાવ્ય 5 જે છે એની આજ આપણે સમજૂતી મેળવવાની છે. તો કાવ્ય 5 જે છે એ છે દીકરી. એમનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. એમના કવિ છે અશોક ચાવડા, કે જેનું ઉપનામ બેદિલ તરીકે ઓળખવામાં આવે છે. તો કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈએ કે એમાં આવતા શબ્દાર્થ જે છે કે જે બોર્ડ પર લખેલા છે એની આપણે મુખ્ય માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ જોઈએ તો કે દીકરી, એમના કવિ છે અશોક ચાવડા, જેનું ઉપનામ છે બેદિલ, સાહિત્ય પ્રકાર ગઝલ. એમાં આવતા સમાનાર્થી શબ્દ જોઈએ તો દીકરી એટલે પુત્રી, તનુજા અથવા આત્મજા. સ્નેહ તો હેત અથવા પ્રેમ. ફડક એટલે ડર, ભય અથવા બીક. અને લાજ એટલે મર્યાદા અથવા શરમ. શીર એટલે મસ્તક અથવા માથું. હાથ એટલે કર, પાણી અથવા હસ્ત. એમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો કે શરમ, વિરુદ્ધાર્થી બેશરમ. સમજ તો ના સમજ. ભીનું તો સુખ. સ્વર્ગ તો નરક. સ્નેહ તો તિરસ્કાર. તો આ હતા એમના વિરુદ્ધાર્થી શબ્દ. હવે એમાં આવતા રૂઢિપ્રયોગ જોઈએ તો કે માથે હાથ ફેરવો એટલે આશીષ આપવા અથવા આશીર્વાદ આપવા. હાથ દેવો એટલે સહારો આપવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો કે નાની બાળકો દ્વારા કરાતું પાર્વતી એટલે કે ગૌરીનું વ્રત. ગૌરી વ્રત કહેવાય. પાપણનો પલકારો એટલે પલક. તો આટલા શબ્દાર્થ જે છે એ આપણે મુખ્ય શબ્દાર્થ તરીકે ઓળખીએ છીએ કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાઈ શકે. હવે આપણે જોઈએ કાવ્ય 5. તો સર્વપ્રથમ જોઈએ તો કે આ ગઝલ જે છે એ માત્ર 5 કાવ્ય પંક્તિમાં આપેલી ખૂબ નાની દીકરી વિશે કે દીકરી શું છે, પોતાના પિતાના ઘરે એનું કેટલું માન સન્માન છે, આદર છે, એની મુખ્ય વાત કરેલી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ એમના કવિ છે અશોક ચાવડા. એનું ઉપનામ છે બેદિલ. આપણને જોડકામાં પૂછાઈ શકે તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. એમનો જન્મ છે 23/8/1978. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મરડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, ભગરવ તળાવમાં એમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. તો આ હતો એમનો કવિ તરીકેનો પરિચય. હવે આપણે જોઈએ કે સમગ્ર કાવ્ય જે છે એ શું કહેવા માંગે છે. એનો મુખ્ય સાર. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીઓની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી, સમજણી થયા પછી દીકરી બાપને હાથ દે છે. સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોની ગઝલમાં સુંદર વાચા આપવામાં આવેલી છે. કે દીકરીનું સ્થાન જે છે એ મા બાપ માટે શું હોય છે એની આપણે સમગ્ર કાવ્ય દ્વારા સમજૂતી મેળવીશું. તો કાવ્યની શરૂઆત કરીએ. સ્વર્ગની એક એક દેવીઓની ઝલકમાં દીકરી. સામાન્ય રીતે આપણે કહેતા હોય કે દરેક ભગવાન જે છે એ સ્વર્ગમાં રહેલા હોય. તો સ્વર્ગમાં એવી દેવીઓ રહેલી છે. તો મુખ્ય સ્ત્રી તરીકે, દીકરી તરીકે એની ઝલકમાં એટલે કે દીકરીમાં
દેવીઓનો વાસ છે. કઈ કઈ દેવીઓનો વાસ છે? તો આપણે સમગ્ર પાઠ દ્વારા કહી શકીએ કે સ્વર્ગની એક એક દેવીઓની ઝલકમાં દીકરી જોવા મળે છે. દીકરીમાં એવી આવડત છે, કાર્ય કરવાની ક્ષમતા છે કે એક એક દેવી જે છે એ પોતાનું અલગ સ્વરૂપ લઈને આવે છે, એમ દીકરીમાં બધા જ સ્વરૂપો સમાયેલા છે. તો એણે એમ કીધું કે સ્વર્ગની એક એક દેવીમાં આપણે સામાન્ય રીતે અન્નપૂર્ણા લઈએ. અન્નપૂર્ણા જે છે એ જેવી રીતે સમગ્ર લોકનું, સમગ્ર જીવનું ભરણ પોષણ કરે છે, એમ દીકરી જે છે, સ્ત્રી જે છે એ પોતાના પરિવારને સરસ એવી અન્નપૂર્ણા તરીકેનું કાર્ય કરે છે. પોતાના પરિવારને સરસ એવી રસોઈ બનાવી અને જમાડે છે. તો એનામાં અન્નપૂર્ણાનો વાસ છે. ત્યાર પછી કહી શકીએ કે ચામુંડા. તો ચામુંડા જે છે એના અર્થ મુજબ એમ કહી શકાય કે પોતે પોતાનું રક્ષણ કરનારી છે. પોતે જાતે પોતાનું રક્ષણ કરી શકે એટલી તાકાત જે છે એ પોતે ધરાવે છે. ત્યાર પછી લક્ષ્મી, જરૂર પડે તો પોતાના પરિવારની મોટી થાય છે. પોતાના પિતાજીને કામમાં પોતે મદદરૂપ બને છે. પૈસા કમાઈને લાવે છે, પોતાના પરિવારનું જતન કરે છે. તો લક્ષ્મી સ્વરૂપ પણ છે. ત્યાર પછી સરસ્વતી, કે પોતાની વાણીથી સામેવાળી વ્યક્તિનું મન જે છે હંમેશા જીતી લે છે. એની વાણી એટલી મધુર છે કે પોતાના પરિવાર જે છે એને પોતે સમાજમાં સારું એવું, શ્રેષ્ઠ એવું સ્થાન અપાવે છે. અને છેલ્લે જોઈએ કે દુર્ગા, કે પોતાના પરિવારનું રક્ષણ કરનારી છે. કોઈ પણ મુસીબત, આફત આવી પડે તો એનો સામનો કરવાની શક્તિ એનામાં છે. તો સ્વર્ગમાં રહેલી આ 5 દેવી જે છે એનો આપણે મુખ્ય સવિસ્તાર જવાબ લખીએ, એમાં ઉલ્લેખ કરી શકીએ કે સ્વર્ગમાં આવી રીતે દેવી રહેલી છે કે જેનામાં અલગ અલગ કાર્ય કરવાની ક્ષમતા છે, જે પોતાના વ્યક્તિત્વથી ઓળખાય છે. એમ દીકરીમાં આ તમામ પ્રકારના ગુણો જે છે એ રહેલા છે. એટલા માટે કહી શકાય કે દીકરી દેવીઓની ઝલકમાં છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. કપાળમાં જેવી રીતના સુખડ અને ચંદન જે છે એનું તિલક કરવામાં આવે છે, વાતાવરણને સુગંધિત બનાવે છે, એમ દીકરીની હાજરી એ પણ પરિવાર માટે ચંદન સમાન છે. પોતાના પરિવારમાં સુવાસ ફેલાવે છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. પિતા તરીકે, માતા તરીકે એક આટલા બધા લાગણીસભર શા માટે છે, પોતે આટલા બધા દયાળુ શા માટે છે, એનું મુખ્ય કારણ છે સ્નેહનું, એટલે કે પ્રેમનું ઝરણું ફૂટવું, એનું તો આ મુખ્ય પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. માતા પિતા જે છે એ નાની હોય ત્યારથી પોતાની દીકરીની અંદર સંસ્કારોનું સિંચન કરે છે. જેવી રીતે કોઈ શિલ્પકાર હોય એ સરસ એવી મૂર્તિ બનાવે તો એમાં પોતે પોતાનો જીવ રેડી મૂર્તિ બોલશે કે બોલી એટલું સરસ કોતરકામ કરે છે. અને વર્ષોની મહેનત જે છે એની ફળીભૂત થાય છે. એવી રીતના માતા પિતા પણ પોતાની દીકરીની અંદર તમામ પ્રકારના ગુણોનું સિંચન કરે છે. લાજ, મર્યાદા, શરમ ગૌરી વ્રતોની હાર. દીકરીની અંદર લાજ હોવી જોઈએ. લાજ એટલે શરમ, મર્યાદા અને ગૌરી વ્રતોની હારમાં પોતે ગૌરી વ્રત પણ કરે છે. દીકરીમાં બધું રહેલું છે. લાજ, શરમ, ગૌરી વ્રત કરે છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. દીકરીની અંદર એક પ્રકારની બીક રહેલી હોય. ફડક એટલે બીક, ડર, ભય. એ નાનપણથી જેને એવું શીખવવામાં આવે કે આ કરાય, આ ન કરાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય, તો નાનપણથી જાણે કે એની અંદર એક પ્રકારનો ડર હોય. તો દીકરી જે છે એનો ઉછેર તો રોજ બીકમાં થાય છે. જે શિરે હું હાથ ફેરવતો એ હવે હાથ દે છે. દીકરી મોટી થાય છે ત્યારે એના પિતાજી એમ કહે છે કે જે માથા ઉપર હું રોજ હાથ ફેરવતો વહાલથી, આજે એ દીકરી જે છે એ મને હાથ દે છે. હાથ દેવો એટલે સહારો આપવો, કામ કરવામાં મદદરૂપ બનવું. પોતાના પિતાજીને પોતે કામમાં મદદરૂપ બને છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરી જેમ જેમ મોટી થાય છે, વિસ્તરવું એટલે ફેલાવો, જેમ જેમ દીકરી મોટી થાય છે એમ એની અંદરનો સમજણરૂપી વિસ્તાર ફેલાય છે. એને ક્યાંય બહાર શિખામણ લેવા જવાની જરૂર નથી, પણ માતા પિતા એનો ઉછેર એવી રીતે કરે છે કે એમાં તમામ પ્રકારના ગુણોનું સિંચન થાય છે.
સૂર શરણાએ સગા સંબંધીઓની ભીડમાં. એક સમય એવો આવે છે કે દીકરી જે છે પોતે યુવાન બની જાય છે, હવે એને પરણાવવાની છે. માતા પિતા જે છે એ લગ્નમાં ગવાતા જે વાજિત્રો સૂર શરણા એને સગા સંબંધીઓને ભેગા કરી અને પોતે પોતાની દીકરીને સાસરે વળાવે છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. જ્યારે પણ પોતાની દીકરી પોતાને આજ સાસરે ગઈ છે, જ્યારે પણ પોતાને યાદ આવે છે ત્યારે પોતાની આંખની પાપણ જે છે એ ભીની થાય છે. શા માટે? તો કે દીકરી જે છે એને પોતાના માતા પિતાને જે પણ કાંઈ સંસ્કાર આપ્યા એ તમામ સંસ્કારનું પોતે પાલન કરેલું છે, તમામ પ્રકારના ગુણોનો પોતે સ્વીકાર કર્યો છે. માટે પોતે સાસરે જાય છે ત્યારે માતા પિતા જે છે એ હજી પણ જ્યારે દીકરીને જ્યારે યાદ કરે છે ત્યારે એની આંખોમાંથી આંસુ જે છે એ વહે જાય છે. તો ખૂબ નાની એવી ગઝલ જે છે એમાં દીકરીનું વર્ણન કરેલું છે કે દીકરીમાં કેવા કેવા ગુણો, માતા પિતા તરીકે દીકરી જે છે એમાં જેમ જેમ સમજણ આવતી જાય છે એમ એમ પોતે સમજણ આપતા જાય છે. તો ફરી પાછું આપણે એકવાર કાવ્ય જે છે એની સમજૂતી માત્ર મેળવીએ કે સ્વર્ગની તમામ પ્રકારની દેવીઓની ઝલકમાં દીકરી જોવા મળે છે. સુખડ અને ચંદન જેવી રીતે વાતાવરણને સુવાસિત બનાવે છે, દીકરીની હાજરી પણ પરિવારમાં એક પ્રકારની સુવાસ ફેલાવે છે. સ્નેહનું ઝરણું ફૂટવું એનું મુખ્ય પરિણામ છે કે માતા પિતામાં આટલો બધો સ્નેહ કેમ છે, લાગણી કેમ છે, પ્રેમ કેમ છે? એના ઘરે એક દીકરી છે માટે એનામાં સ્નેહ, પ્રેમ જે છે, લાગણી જે છે જોવા મળે છે. કે જેવી રીતે કોઈ શિલ્પકાર વર્ષોથી શિલ્પ બનાવતો હોય, કોઈ મૂર્તિ બનાવતો હોય, એવી રીતે પિતા જે છે એ શિલ્પકાર તરીકે પોતાની દીકરીની અંદર તમામ પ્રકારના ગુણોનું સિંચન કરે છે. જેમ જેમ સમય જાય છે એમ એની અંદર જેવા જેવા ગુણો જોઈએ એવા એવા આપતા જાય છે. દીકરીની અંદર લાજ છે, મર્યાદા છે, શરમ છે. ગૌરીનું પોતે વ્રત કરે છે. દીકરીનો ઉછેર જે છે એ રોજ એક કાયમ પ્રકારની બીક જે છે એનાથી થાય છે. પિતાજી એમ કહે છે કે જે માથા ઉપર રોજ હાથ ફેરવતો આ દીકરી જે છે એ મને મદદરૂપ બને છે. જેવી રીતે દીકરી મોટી થતી જાય છે એમ એમ સમજણરૂપી વિસ્તાર એનામાં થતો જાય છે. એક સમય એવો આવે છે કે દીકરી મોટી થાય છે તો દીકરીને સૂર શરણા એની સગા સંબંધીઓની વચ્ચેથી ભીડમાં દીકરી જે છે એને વિદાય કરવામાં આવે છે. જ્યારે જ્યારે પોતાની દીકરી યાદ આવે છે ત્યારે માતા પિતાની પાપણ જે છે એ હજી પણ ભીની થાય છે, એટલે આંખમાંથી હજી આંસુ વહ્યા જાય છે. કેમ કે તમામ પ્રકારના ગુણો જે છે એને પોતાની દીકરીની અંદર રેડા હતા અને દીકરી જે છે એ પરિવારનું અમૂલ્ય ઘરેણું કહી શકાય. તો માતા પિતાના જીવનમાં દીકરી જે છે એ કેટલી વ્યાપ્ત છે એની ચર્ચા જે છે સમગ્ર કાવ્ય દ્વારા કરવામાં આવેલી છે. કે માત્ર માતા પિતા નહીં પણ સમાજ, કુટુંબ, ધાર્મિક વિધિ પ્રસંગ, પૃથ્વી ઉપરાંત સ્વર્ગની તમામ પ્રકારની દેવીઓમાં દીકરી જે છે એ દેખાય છે. સામાન્ય રીતે આપણે કહેતા હોય કે દીકરી જે છે સાપનો ભારો છે, પણ સામે પક્ષે એવું પણ કહેવાય કે દીકરી એ તુલસીનું ક્યારો છે. કે આવી દીકરી જે છે કે જે ગુણવાન છે એ પોતાના વ્યક્તિ, સમાજ અને કોમના ભય વગર જીવી શકે એ જોવાની આપણી સૌની ફરજ છે. આપણે જોઈએ તો કે હાલ કન્યા કેળવણી વિશે ઘણું બધું જાણવા મળે છે. પ્રાચીન સમયથી લઈ આજ સુધી આપણે જોઈએ તો કે ઘણી બધી સ્વતંત્રતા જે છે એ સ્ત્રીઓને આપવામાં આવેલી છે. તો સમગ્ર કાવ્ય દ્વારા દીકરી જે છે એનું શું મહત્ત્વ છે, દીકરી કેવી હોઈ શકે એની આપણે ચર્ચા કરેલી. તો અહીંયા આપણું આ ખૂબ નાની એવી ગઝલ જે છે એ પૂરી થાય છે.